તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ આગળ જે આપણે લાસ્ટ સેશનમાં જોયું કે પ્રોટીન વિના જીવન શક્ય નથી અને શા માટે, તો એના વિશે આપણે જોયું હતું. હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો કોષ છે એ પોતાનું પ્રોટીન બનાવે છે. શેમાંથી? તો કે એમિનો એસિડમાંથી. કોણ બનાવે? રિબોઝોમ બનાવે. પણ પ્રોટીન બનાવવા માટે જે બિલ્ડિંગ બ્લોક્સ અથવા તો જે પ્રાઇમરી એકમોની જરૂર પડે, જેને આપણે એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ, આ એકમો મેળવવા માટે આપણે ખોરાક લેવો જોઈએ. ખોરાકમાંથી જે પ્રોટીન મળે છે એનું પાચન થાય. પાચન થયા બાદ શોષણ થઈને રુધિર અહીંયાથી કોષમાં, અને કોષની અંદર કોષરસમાં રિબોઝોમ યોગ્ય એમિનો એસિડને જોડીને યોગ્ય પ્રોટીન બનાવે. ચાલો હવે આગળ સમજીએ. હવે હું એમ કહું કે DNA નું કાર્ય શું? તો અત્યાર સુધી આપણે એવું ભણતા કે DNA નું કાર્ય આનુવંશિકતા અથવા તો લક્ષણો માટે જવાબદાર છે, અથવા લક્ષણો આપવા એ DNA નું કાર્ય છે. પણ આ વાત જ્યારે આપણે ડિટેલમાં સાયન્સ ભણીએ, ડિટેલમાં જીનેટિક્સ ભણીએ, ત્યારે આવી રીતે આ વાતને રજૂ ન કરાય. તો DNA નું પ્રોપર કાર્ય શું છે? તો હું તમને આપું છું કે DNA નું કાર્ય છે પ્રોટીન કેવું બનાવવું તેની માહિતી DNA પાસે હોય. પ્રોટીન કેવું બનાવવું એની માહિતી DNA પાસે હોય. હવે કેવું બનાવવું એનો મિનિંગ શું એ સમજાવું. તો કે અહીંયા કેવું બનાવવું ઇઝ ઇક્વલ ટુ પ્રોટીનમાં એમિનો એસિડની ગોઠવણ કેવી રાખવી. એમિનો એસિડ 20 જ છે, 20 જ પ્રકારના હોય. એમાંય દરેક એમિનો એસિડ દરેક પ્રોટીનમાં હોય જ એવું જરૂરી નથી. તો આજે દરેક પ્રોટીન કઈ રીતે અલગ છે? તો કે દરેક પ્રોટીનની અંદર એમિનો એસિડની ગોઠવણી અલગ અલગ હોય. પ્લસ અમુક પ્રકારના એમિનો એસિડ હોય પણ ખરા અને ન પણ હોય. તો સાંભળજો, DNA પાસે પ્રોટીન કેમ બનાવવું તેની માહિતી હોય છે. અને જે પ્રોટીન છે એમાંય જો હું ઉત્સેચકની વાત કરું મિત્રો, તો આ ઉત્સેચકો કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાને શક્ય બનાવે, અને આ જૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે તે જ હકીકતે લક્ષણો આપવા માટે જવાબદાર છે. ચાલો હું સમજાવું, ધ્યાન આપજો. કોષમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા લક્ષણ માટે જવાબદાર છે. કોષમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ લક્ષણ માટે જવાબદાર છે. જોજો, પરંતુ આ જૈવ રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઉત્સેચકો જવાબદાર છે. આ ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય, અને પ્રોટીન કેવું બનાવવું તેની માહિતી કોની પાસે હોય? DNA પાસે હોય. તેથી DNA લક્ષણ માટે જવાબદાર છે એવું કહેવામાં આવે છે આડકતરી રીતે. ચાલો હું તમને સમજાવું. જુઓ, બે વ્યક્તિ, આપણે એક લક્ષણ લઈ. એક લક્ષણ છે ગરમ મિજાજી સ્વભાવ ધરાવતી વ્યક્તિ. ગરમ, માથા ફરેલ જેને કહેવાય. અને બીજી વ્યક્તિ છે એ છે ધારો કે ઠંડા મિજાજી વ્યક્તિ ધરાવતી વ્યક્તિ. તો આ બે લક્ષણ તમારી સમક્ષ મેં રજૂ કર્યા.
અને હું સાબિત કરીશ કે આ જે મેં આડકતરી રીતે જે વાત કરી તે. ચાલો હવે સમજવા માટેની વાત છે. ધારો કે ગરમ મિજાજી સ્વભાવ ધરાવતી વ્યક્તિ છે, તેની અંદર મગજમાં ન્યુરોટ્રાન્સમીટર એક્સ ઉત્પન્ન થાય છે, તેથી તે ગરમ મિજાજી છે. જ્યારે ઠંડા મિજાજી વ્યક્તિના મગજમાં ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચેતાપ્રેષક દ્રવ્ય વાય ઉત્પન્ન થાય છે. જોજો, મારે તમને એ સમજાવવું છે કે ડીએનએ પ્રોટીન બનાવવા માટે જવાબદાર છે. બનતું પ્રોટીન મહદ અંશે ઘણા બધા કિસ્સામાં ઉત્સેચક તરીકે વર્તે છે. ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર છે અને આ જૈવ રાસાયણિક પ્રક્રિયા લક્ષણ માટે જવાબદાર છે. આનો આખો પાથવે સમજાવવો છે. તો ગરમ મિજાજી સ્વભાવ ધરાવતી વ્યક્તિના મગજમાં ન્યુરોટ્રાન્સમીટર એક્સ ઉત્પન્ન થાય છે, તેથી તેનો સ્વભાવ ગરમ મિજાજી છે. ઠંડા મિજાજી વ્યક્તિમાં વાય ન્યુરોટ્રાન્સમીટર ઉત્પન્ન થાય છે. તો જોજો, હવે જે આ વ્યક્તિ છે ને એનો આ કોષ છે. જોજો, આ કોષ છે. આ કોષની અંદર એક્સ નામનું ન્યુરોટ્રાન્સમીટર ઉત્પન્ન થાય એટલે એના માટેની ધારો કે રાસાયણિક પ્રક્રિયા છે, A+B પ્રક્રિયાથી ભેગા થઈને એક્સ નામનું ન્યુરોટ્રાન્સમીટર બનાવે છે. તો આ જૈવ રાસાયણિક પ્રક્રિયા થવા માટે ધારો કે ઉત્સેચક અથવા તો એન્ઝાઇમ EX જવાબદાર છે. ઉત્સેચક બનવા માટેની માહિતી ક્યાં હોય? ડીએનએમાં હોય. તો આ છે જે તે વ્યક્તિનું ડીએનએ. ડીએનએની અંદર ચોક્કસ વિસ્તાર કે જે પ્રોટીન બનાવવાની માહિતી ધરાવતો હોય તેને જનીન કહેવાય. તો સપોઝ કે ડીએનએની અંદર અહીંથી લઈને આટલો વિસ્તાર કે જે જનીન કે જે ઉત્સેચક EX બનાવવા માટે જવાબદાર છે. તો આનું નામ આપી દઉં હું જનીન X. તો જુઓ, આ જે વ્યક્તિ છે એની અંદર જનીન X છે તો ઉત્સેચક EX બને. ઉત્સેચક EX બને તો જ આવા પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયા થાય અને X બને, અને X બને એટલે એનો સ્વભાવ ગરમ મિજાજી છે. તો આ વ્યક્તિની અંદર શું ડિફરન્સ થાય કે જે ઠંડા મિજાજી વ્યક્તિ છે એની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયક ધારો કે C+D ભેગા થાય છે અને વાય નામનું ન્યુરોટ્રાન્સમીટર બને છે, જેથી તે ઠંડા મિજાજી છે. તો આ રાસાયણિક પ્રક્રિયા થવા માટે એક ઉત્સેચક ધારો કે તેનું નામ EY રાખી દઉં. આ ઉત્સેચક બનવાનું જનીન Y. આ છે જનીન Y. તો જનીન Y છે તો જ EY નામનો ઉત્સેચક બને. EY નામનો ઉત્સેચક હોય તો જ આવા પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય અને Y પ્રકારની નિપજ, Y પ્રકારનો ન્યુરોટ્રાન્સમીટર બને, અને Y પ્રકારનો ન્યુરોટ્રાન્સમીટર બને તો તેનો સ્વભાવ ઠંડો છે. એટલે તમે જોઈ શકો કે આવી રીતે ડીએનએ છે એ લક્ષણ માટે જવાબદાર છે. ચાલો બીજું એક એક્ઝામ્પલ આપું. સપોઝ કે આ વ્યક્તિ છે એની અંદર એક જનીન છે જેનું નામ છે જનીન બી. તો મિત્રો, આ જનીન બી માંથી એક પ્રોટીન બને છે કે જે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. ધારો કે આમાંથી બનતું પ્રોટીન છે EB, અને જો EB નામનો ઉત્સેચક હાજર હોય તો જ એક એવી રાસાયણિક પ્રક્રિયા થાય કે જેથી એક નિપજ બને છે. આ નિપજનો રંગ બ્લેક છે અને આ નિપજ
ધારો કે આ કોષોમાં સંગઠિત થાય છે, આ કોથળીઓ જેવી રચના એની અંદર આ નિપજ બનેલી છે, જેથી આખો જે આ કોષ છે એનો રંગ કાળો દેખાય છે. બીજી બાજુ ધારો કે આ વ્યક્તિની અંદર એક બીજું જનીન છે જેનું નામ છે જનીન EW. તો જનીન EWમાંથી એક એવું પ્રોટીન બને છે કે જે ઉત્સેચક તરીકે વર્તે છે. આ ઉત્સેચકનું નામ એન્ઝાઇમ W છે અથવા એન્ઝાઇમ WW ફોર વ્હાઇટ. તો આ ઉત્સેચક છે તો એવી જૈવ રાસાયણિક ક્રિયા થાય છે કે જે બનતું રસાયણ છે તે રંગે સફેદ છે. તો આ જે કોષ છે એની અંદર આવું રસાયણ બનતું હોય તો આ કોષ આપણને સફેદ રંગનો દેખાય. તો તમે જોઈ શકો આ રંગનો ડિફરન્સ આવ્યો એ કેમ આવ્યો? તો કે આની અંદર કંઈક કાળા રંગનું દ્રવ્ય ભરેલું છે, આની અંદર સફેદ રંગનું દ્રવ્ય ભરેલું છે. તો આ દ્રવ્યનું સંશ્લેષણ થવા માટે આ ઉત્સેચક છે. એ ઉત્સેચક શું કામ છે? તો કે એની અંદર જનીન આવું છે એટલા માટે. એવી રીતે અહીંયા સફેદ કલર કેમ છે? તો કે કોષની અંદર સફેદ દ્રવ્યનું સંશ્લેષણ થયું છે. શા માટે? તો કે આવો ઉત્સેચક છે એટલા માટે. આવો ઉત્સેચક શા માટે છે? તો કે એની અંદર આવું જનીન છે એટલા માટે. તો હકીકતે DNA છે એ પ્રોટીન બનાવવાની માહિતી ધરાવે છે. ચાલો આગળ સમજીએ. અને બનતું પ્રોટીન કાં તો સીધી જ રીતે કાં તો ઉત્સેચક થ્રુ અથવા તો ઉત્સેચક તરીકે વર્તે અને જૈવ રાસાયણિક ક્રિયા થ્રુ લક્ષણો આપે. ચાલો સમજીએ આગળ આપણે. હવે આપણા શરીરમાં જેટલા પણ પ્રોટીન બનતા હોય આ પ્રોટીન બનવાની માહિતી ડીએનએની અંદર સંગ્રહિત હોય, જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. ચાલો જો હું 2-4 પ્રોટીનના નામ બોલું. પહેલું છે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ તરીકે વર્તતું પ્રોટીન છે. બીજું નામ બોલું ગ્રોથ હોર્મોન્સ. GH અંતઃસ્ત્રાવ એક પ્રોટીનમય બંધારણ ધરાવે છે અથવા એ પ્રોટીન છે. ત્રીજું એક્ઝામ્પલ આપું, વાળનું પ્રોટીન, નખનું પ્રોટીન. પછી યસ એમાઇલેઝ, જે પાચનની અંદર એમાઇલેઝ ઉત્સેચક જે છે તે, રેનિન ઉત્સેચક છે તે, કોઈ પણ ટ્રિપ્સિન લખી શકું, કાઇમોટ્રિપ્સિન વગેરે વગેરે, આ બધા પ્રોટીન. તો આપણું જે ડીએનએ છે, સપોઝ કે હું આ મનુષ્યનું ડીએનએ દોરું છું, તો આ ડીએનએ ની અંદર આવી રીતના જનીનો હોય કે સપોઝ કે આ જગ્યાએ છે જનીન ઇન્સ્યુલિન બનવા માટેનું, ઇન્સ્યુલિન જનીન. અચ્છા, ડીએનએ હોય એમાં લાલ લાઇટ થતી હશે કે ધજા આમ લગાવેલી હોય, બોર્ડ હોય કે અહીંયા ઇન્સ્યુલિનનું જનીન છે? ના, એવું ન હોય. તો એ કેમ ખબર પડે અહીંયા ઇન્સ્યુલિનનું જનીન છે? તો એના માટે તો સ્ટડી કરવું પડે. એની વિગતવાર ચર્ચા ચેપ્ટર નંબર 6 ભણીશું ત્યારે કરશું. આ તો હવે શોધ થઈ ગઈ એટલે ખબર પડી કે 11મા નંબરના રંગસૂત્ર ઉપર આના જનીન છે, કે 16મા નંબરના રંગસૂત્ર ઉપર જે ડીએનએ છે એ ડીએનએ ની અંદર આના જનીન છે. એ એમ અહીંયા લાઇટ ન થાય કાંઈ. ધારો કે આ GH બનાવવા માટે જવાબદાર જનીન છે, આ એમાઇલેસ બનાવવા માટે જવાબદાર જનીન છે, પછી આ રેનિન બનાવવા માટેનું જનીન છે, આ ટ્રિપ્સિન બનાવવા માટેનું જનીન છે, આટલો પોર્શન, આટલો પોર્શન, આટલો પોર્શન.
તો જનીન કોને કહેવાય? તો કે જનીન એટલે ડીએનએ નો ખંડ કે જે ચોક્કસ એકાદું પ્રોટીન બનાવતું હોય એટલો ડીએનએ નો વિસ્તાર છે એને જનીન કહેવાય. ચાલો, હવે હું એક સાદી વાત કરું ને તો આપણે બધા મનુષ્ય તો છીએ જ, અને બધાની અંદર જીએચ ઉત્પન્ન થાય, ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય, અન્ય બધા જ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો કે જે પ્રોટીનમય છે કે આ બધા ઉત્સેચકો આપણે બધામાં બનતા જ હોય. એટલે દરેક મનુષ્યની અંદર ડીએનએમાં ઇન્સ્યુલિન હોય, જીએચ છે, એમાઇલેસ આ છે, આના સિવાયના જે મેં નામ નથી લીધા એવા હજારો પ્રોટીન ના જનીનો દરેક મનુષ્યની અંદર કોમન હોય, સમાન હોય. ચાલો હવે સાંભળો. હવે આ ડીએનએ છે ને એને હું સેજ સારી રીતે દોરું છું. જોજો, આવું તમે શીખાતા પણ એ યાદ ન હોય એને જ વિદ્યાર્થી કહેવાય. યાદ હોય તો એને શિક્ષક કહેવાય. કે આ ACTG આ શું છે એવું તમને આવ્યું હતું પણ ન યાદ હોય મિત્રો. TACG GCCC ગમે એમ આડાવડું રેન્ડમલી હોય. તો આ શું હતા? એ ને સીન ટીન જીન આ પ્રત્યેક શું છે? આને કહેવાય નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ આખે આખો આને ન્યુક્લિયોટાઇડ કહેવાય. આવી રીતનો ન્યુક્લિયોટાઇડ હતો. 5 કાર્બન વાળી શર્કરા હોય, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ 5મો કાર્બન, 5 કાર્બન વાળી શર્કરા હોય. ડીએનએ દોર્યું છે તો આ શર્કરા કઈ હોય? ડીઓક્સીરિબોઝ શર્કરા, જેમાં પહેલા નંબરના કાર્બન સાથે અહીંયા એ છે તો એડેનિન નામહ નાઇટ્રોજન બેઝ હોય. એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ હોય. આ એડેનિન. પછી અહીંયા સી છે તો એની નીચે આ બીજી શર્કરાનો અણુ, પહેલો કાર્બન, બીજો, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને આ 5મો કાર્બન. પહેલા નંબરના કાર્બન સાથે આ સી નાઇટ્રોજન બેઝ. પહેલો અને આ બીજો એની વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય. જોકે તમે હવે કેમેસ્ટ્રીમાં આવા કેટલાય બંધ હોય એટલે આ તમને હાવ દેશી પ્રકારનો લાગે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. અને બીજું એ કે કદાચ અહીંયા ફોસ્ફરસમાં ક્યાંક ડબલ બોન્ડ આવતા હોય, ટ્રિપલ આવતા હોય, તમારે તમારી રીતે વેલેન્સી મુજબ કરી લેવા, એવું મને ઓછું યાદ રહીએ. ચાલો, તો આવી રીતે આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો, આ ત્રીજો, પછી સામે ડીએનએની સામે પણ આવી રીતે અહીંયા ટી છે. આવું આપણે ભણ્યા હતા. હવે હું જે કહું છું કે ડીએનએ પાસે પ્રોટીન બનાવવાની માહિતી છે, તો એ કયા સંકેતે, કઈ ભાષામાં, કેવી રીતે તે લખેલું છે એની હું જરાક ઉપર છેલ્લી ચર્ચા કરું. તો મિત્રો, ડીએનએની અંદર જે આ સિક્વન્સ છે ને, આ સિક્વન્સ હોય ને, આ સિક્વન્સ હકીકતે પ્રોટીનમાં એમિનો એસિડ કેમ ગોઠવાયેલા છે ને એની સિક્વન્સ રજૂ કરે છે, અથવા તો એની સિક્વન્સ આપણને બતાવે છે. બહુ વધારે ચર્ચામાં નહીં જાય કારણ કે આ ચેપ્ટર નંબર 6માં ભણશું, પણ હું એટલું કહીશ કે ACGTAG છે તો આ હકીકતે કંઈક એમિનો એસિડની સિક્વન્સ રજૂ કરે છે. ધારો કે અહીંયા ACGTAG ના બદલે CCGATG આમ હોત તો એમિનો એસિડની સિક્વન્સ ચેન્જ થઈ જાય પ્રોટીનમાં. બીજું આપણે એવું પણ ભણીશું કે આવી સિક્વન્સ હોય તો કયો એમિનો એસિડ થાય, આવી સિક્વન્સ હોય તો કયો એમિનો એસિડ થાય. છતાંય તમારે જો જાણવું હોય, તમને જો ઉત્સુકતા હોય તો હું તમને જણાવું કે ધારો કે આટલો પાર્ટ્સ એક જનીન છે. જો જનીન હોય ને, જનીન એ ડીએનએની કોઈ પણ એક જ શૃંખલા ઉપર હોય, એટલે કે
કાં તો આ એક શૃંખલા જનીન હોય, કાં તો આ હોય, આખે આખું આમ ન હોય. ધારો કે આ ઇન્સ્યુલિન બનાવવાનું જનીન છે, એ ખબર કેમ પડે? ફરીથી કહું, બોર્ડ ન હોય, ધજા ન હોય, અહીંયા લીટી ન હાલી જતી હોય, પણ એ કેમ ખબર પડે? એ આપણે ચેપ્ટર નંબર 6 ભણીશું એટલે તમને આપમેળે ખ્યાલ આવશે કે એ સંશોધનો બાદ આવી વાત ખબર પડે. ચાલો ધ્યાન આપો. ધારો કે આ ઇન્સ્યુલિનનું જનીન છે, તો આમાંથી ઇન્સ્યુલિન બનવાની પ્રોસેસ કઈ હોય? તો કે સૌથી પહેલા શું થાય? આ ડીએનએ હોય ને, ડીએનએ એની સામે આના જેવી એક બીજી પટ્ટી બને. આ બીજી પટ્ટીને mRNA કહેવાય. કે બીજી પટ્ટી હોય ને એ કોમ્પ્લિમેન્ટરી હોય. કોમ્પ્લિમેન્ટરી એટલે હું એની વ્યાખ્યા આપું એના કરતાં હું લખી નાખું ને તો તમને સીધું સમજાઈ જાય કે કોમ્પ્લિમેન્ટરીનો મિનિંગ શું થાય. કે અહીંયા એ છે ને તો અહીંયા શું આવે? યુ આવે. તમે કહેશો ના ટી આવે, પણ આરએનએમાં ટી ન હોય. આરએનએમાં ટી ના સ્થાને યુ આવે. અહીંયા સી છે તો અહીંયા જી હોય, અહીંયા જી છે તો અહીંયા સી હોય, ટી છે તો એ હોય, એ હોય તો ટી નો હોય પણ યુ આવે, જી છે તો સી આવે. આવો એમઆરએનએ બને. હવે આ એમઆરએનએ હોય ને એ અહીંથી કોષ કેન્દ્રમાંથી બહાર નીકળે અને ક્યાં જાય? રિબોઝોમ ઉપર જાય. ક્યાં જાય? રિબોઝોમ ઉપર. તો જો આ રિબોઝોમ છે. જે આ એમઆરએનએ બન્યો હતો ને, આ એમઆરએનએ રિબોઝોમ ઉપર જાય. તો હું અહીંયા રિબોઝોમ ઉપર એમઆરએનએ ને ગોઠવી દઉં છું. જો તો આવી રીતનું થાય. સી યુ એ સી જી યુ આવી રીતે એમઆરએનએ ગોઠવાય. મેં શું કીધું હતું કે આ જે કોડિંગ છે ને, કોડિંગ અથવા તો એમઆરએનએ ઉપરનું કોડિંગ, એ હકીકતે એમિનો એસિડનો ક્રમ દર્શાવે છે. જુઓ, જે લોકોને વધારે પડતો અત્યારથી જ જો ઇન્ટરેસ્ટ આવી ગયો હોય તો એ લોકોએ ચેપ્ટર નંબર 6 જોવું. ચેપ્ટર નંબર 6માં તમે પેજ ફેરવશો તો એક જગ્યાએ જનીન સંકેત એનું આખું કોષ્ટક આવશે. તો એનું કોષ્ટક જોશો ને તો આવી રીતના તન સંકેતો લખેલા હશે કે CUA એટલે ફલાણો એમિનો એસિડ. ધારો કે અહીંયા લખ્યું હોય AUG, તો તમે જુઓ બુકમાં તો AUG એટલે મિથિયોનિન થાય. તો મિથિયોનિન છે ને એ કોષરસમાંથી અહીંયા આવે. કોણ લઈ આવે, કેમ આવે, એને કેમ ખબર પડે, એ બધું ભણશું. પછી ધારો કે અહીંયા CGU છે. હવે CGU નો મિનિંગ ધારો કે કોઈ એમિનો એસિડ થતો હોય ટ્રિપ્ટોફેન. હકીકતે થતો હોય ન થતો હોય મને યાદ નથી, પણ હું કહું કે ધારો કે CGU નો મિનિંગ ટ્રિપ્ટોફેન થાય તો પછી અહીં ટ્રિપ્ટોફેન આવે. આવી રીતનું હોય કે આ જે કોડિંગ છે એ હકીકતે એમિનો એસિડ છે એને રિપ્રેઝેન્ટ કરે છે. ચાલો આગળ વાત સમજાવું હું તમને. જો આ એક કોષ છે, મનુષ્યનો કોષ. મનુષ્યનો કોષ. અને આ છે કોષની અંદર રહેલું ડીએનએ. રેડી? અને આ ડીએનએમાં આ જગ્યાએ ઇન્સ્યુલિનનું જનીન છે. ઇન્સ્યુલિન જનીન. રેડી? તો સાંભળજો. જો હું આ મનુષ્યના કોષમાંથી ઇન્સ્યુલિનનું જે જનીન છે ને એનો ટુકડો કરી નાખું તો જુઓ આ આટલું જનીન છે મેં કોઈ રીતે કાતરથી તોડી નાખ્યું. રેડી? આ જનીનને બહાર કાઢી લીધું. ઇન્સ્યુલિન જનીન. હવે આ ઇન્સ્યુલિન જનીન છે એનો જે ટુકડો છે, મીન્સ કે આ ડીએનએ નો ટુકડો, એને હું આ છે આપણા ખૂબ જ જૂના અને જાણીતા એવા ઇકોલાઈ બેક્ટેરિયા. આ ઇકોલાઈ બેક્ટેરિયાનું
ડીએનએ. તો મનુષ્યના કોષમાંથી ઇન્સ્યુલિન જનીનનો ટુકડો કાપીને ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર અહીંયા હું ટ્રાન્સફર કરી દઉં ને મિત્રો, તો હવે બેક્ટેરિયા પણ ઇન્સ્યુલિન પ્રોટીન મંડે બનાવવા. બહુ સિમ્પલ છે. ઇકોલાઈમાં આવું જ થાય કે આ જે ડીએનએ નો ટુકડો નાખ્યો તો એની સામે એમઆરએનએ બની જાય. આ એમઆરએનએ ક્યાં ગોઠવાઈ જાય? રિબોઝોમમાં ગોઠવાઈ જાય. અને અહીંથી કોષરસમાંથી જેને કહેવાય એમિનો એસિડ ગોઠવાતા જાય અને ઇન્સ્યુલિન પ્રોટીન બનતું જાય. સિમ્પલ. ધારો કે આજે આપણે આમ તો થોડીક ચર્ચા કરી હતી કે જે લોકોની હાઇટ નથી વધતી એ લોકો યોગ્ય સમયે બાલ્યાવસ્થાએ જો એન્ડોક્રાઇનોલોજિસ્ટને બતાવે તો સામાન્ય રીતે એના વિવિધ ઉપચાર થઈ શકે. જેમાં આપણે સાંભળેલું હોય કે જીએચના ઇન્જેક્શન આપવામાં આવે, ગ્રોથ હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે. તો ગ્રોથ હોર્મોન્સના ઇન્જેક્શન અથવા તો ગ્રોથ હોર્મોન્સ છે લ્યાવો ક્યાંથી? એ કઈ કરિયાણાની દુકાને થોડું મળે આ કે ઝાડવામાં ઉગે નહીં. એવી રીતે ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. તો આ ઇન્સ્યુલિન ક્યાં મળે? તો કે મેડિકલમાં મળે. પણ એ આવે ક્યાંથી? એનું ઓરિજિન ઉત્પન્ન ક્યાં થાય? ઇન્સ્યુલિન ઝાડવામાં તો થાય નહીં. તો એ આવી રીતે બનાવે. એવી જ રીતે મનુષ્યના કોષની અંદર રહેલું જીએચ જનીન, ગ્રોથ હોર્મોન્સ જનીન છે, એને તમે કોઈ રીતે તોડો અને આ જીએચ જનીનને ધારો કે તમે બેક્ટેરિયામાં ટ્રાન્સફર કરો તો બેક્ટેરિયા મંડે જીએચ બનાવવા. વાત નીકળી છે એટલે ખાલી ટૂંકમાં કરી દઉં. આપણે ભણવાનું છે એક બેક્ટેરિયા છે જેનું નામ છે બેસિલસ થુરિન્જીએન્સિસ. બેસિલસ થુરિન્જીએન્સિસ આ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાની અંદર એક જનીન છે જેનું નામ છે ક્રાય અથવા ક્રિસ્ટલ જનીન. ક્રાય જનીન. જનીન શું બનાવે? પ્રોટીન. હવે આમાંથી બનતું જે પ્રોટીન છે ને મિત્રો, એ કીટકો અથવા ઈયળો હું કહીશ, એ ઈયળ માટે બહુ ઘાતક છે. ક્રાય જનીન બેસિલસ થુરિન્જીએન્સિસ નામના બેક્ટેરિયાની અંદર રહેલું છે. એમાંથી બનતું ક્રાય પ્રોટીન કીટકો અથવા ઈયળો માટે ખૂબ જ હાનિકારક છે. તો વૈજ્ઞાનિકોની કમાલ જુઓ, વૈજ્ઞાનિકોએ આ ક્રાય જનીન છે ને એને નોખું કર્યું. જુઓ આ ક્રાય જનીન. પછી આ ક્રાય જનીન છે ને એને કપાસ હોય ને, કપાસ ના કોષોમાં દાખલ કર્યું. કપાસના જે કોષો છે એમાં દાખલ કર્યું, અથવા તો એના ફલિતાનમાં દાખલ કર્યું કે જેથી જે પણ વનસ્પતિ મીન્સ કે આખી વનસ્પતિ જે પણ બનશે એના દરેક કોષમાં ક્રાય જનીન આવે. અને મિત્રો આવી રીતે ઉગતો જે કપાસ છે એના જે આ પર્ણ હોય કે એના ગીંડવા હોય, ગીંડવા એટલે ખબર પડે ને તમને, ફળ, એના દરેક કોષો કે જેની અંદર ક્રાય જનીન એડ કરેલું છે તો ક્રાય પ્રોટીન ઉત્પન્ન થાય. જો આ પર્ણ છે એના ધારો કે આ કોષ છે એવું સમજીએ આપણે, અને ઈયળ છે, ઈયળ એ ધારો કે આ કોષ ખાય તો આ કોષની અંદર ક્રાય જનીન હોય તો કોષની અંદર ક્રાય પ્રોટીન ઉત્પન્ન થયું હોય. હવે આવું ક્રાય પ્રોટીન ધરાવતો કોષ ઈયળ ખાય તો કોષ છે એ પાચન માર્ગમાં જાય, એનું વિઘટન થાય, કોષરસ છૂટો પડે, કોષરસ છૂટો પડે એટલે ક્રાય પ્રોટીન છૂટું પડે, અને આ ક્રાય પ્રોટીન છે એ ઈયળના આંતરમાર્ગમાં છિદ્ર પાડી દે અથવા એને મારી નાખે. આવો જે કપાસ હોય ને મિત્રો એને બીટી કપાસ કહેવાય. બીટી કપાસ. તો આ જે પણ હું વાત કરી રહ્યો છું કે આના જનીન આમાં ટ્રાન્સફર કરવાના, આના ટ્રાન્સફર કરવા, મિત્રો આને કહેવાય બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી. અને જે ડીએનએના ટુકડા છે એ કેવી રીતે કપાય, કેવી રીતે એક કોષમાંથી બીજા કોષમાં ટ્રાન્સફર કરાય, આ એક ટેકનિકલ બાબત છે. જીનેટિક એન્જિનિયરિંગની અંદર આનો અભ્યાસ આવે. પણ ઉપર છેલ્લી વાત આપણે પણ ચેપ્ટર નંબર 11માં આવશે.
તો આજે જે મેં તમને સમજાવ્યું એમાં જરાક વિચારજો, જનીનો શું છે, પ્રોટીન શું છે. પછી આપણે ચેપ્ટર નંબર 12 એમાં પ્રયાણ કરીશું. તો મળીએ મિત્રો ફરીથી આવતા લેક્ચરમાં.